સત્તા અને હોદ્દાના જોરે કાયદાને ખિસ્સામાં રાખનારાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. અમદાવાદના બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્નીમ આલમ તિર્મીઝની ખેડા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ શખ્સ પર આરોપ છે કે તેણે આર્થિક લાભ ખાટવા માટે વર્ષ 2000માં એક મોટું ષડયંત્ર રચ્યું હતું. કપડવંજના પુનાદરા ગામના એક મૃતક ખેડૂત અકબર ખાન પઠાણના નામે ખોટું પેઢીનામું બનાવડાવ્યું અને પોતાના તેમના વારસદાર તરીકે દર્શાવી દીધા. પોતે ખેડૂત ન હોવા છતાં આ નકલી દસ્તાવેજનો જોરે તેણે માત્ર પુનાદરા જ નહીં પણ ચાનોર અને માતર વિસ્તારમાં પણ ખેતીની કિંમતી જમીનો ખરીદી હોવાનું બહાર આવ્યું છે. તલાટીની તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સને મૃતક ખેડૂત સાથે કોઈ સગો સંબંધ જ નહોતો અને નવા કાયદા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 173 હેઠળ આંતરસુબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ છે કે શું આ કૌભાંડમાં બીજા કોઈ મોટા માથાનો હાથ છે કે નહીં. પોલીસની પૂછપરછમાં હવે કેવા ખુલાસા થશે તે આવનારા સમયમાં જોવું રહ્યું. તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.